નમસ્કાર, સ્વાગત છે આપનું ધ લોકસત્તામાં અને હું છું નસરી। ભારત એક વૈવિધ્યપૂર્ણ દેશ છે કે જ્યાં ભાષામાં વૈવિધ્યતા છે અને કલ્ચરમાં વૈવિધ્યતા છે, લોકોના જીવન અને સાથે જ તેમના બોલવા ચાલવામાં પણ વૈવિધ્યતા છે। અને જ્યારે વિકાસની વાતો થાય છે ત્યારે ખૂબ જ સારું લાગે છે કે આટલું વૈવિધ્યસભર જે દેશ છે અને ત્યાં આ રીતે વિકાસ થઈ રહ્યો છે કે હવે વર્લ્ડની એટલે કે દુનિયાની ચોથા નંબરની ઇકોનોમી એ ભારત કહેવાય છે। ચોથા નંબરનું જે અર્થતંત્ર આપણું થઈ ગયું છે ભારત, એક મોટો દેશ, એક વિકાસશીલ દેશ, એક ગતિશીલ દેશ। અને આવા ગતિશીલ દેશમાંથી, આવા વિકાસશીલ દેશમાંથી એક એવો વિડીયો આપને જોવા મળે, એવા દ્રશ્યો આપને જોવા મળે કે જે જોઈને આપણે પણ સવાલ થાય કે વિકાસ છે તો વિકાસ છે ક્યાં? અને શું વિકાસ એટલો જ છે કે જે બતાવવામાં આવે છે, જે ટીવી પર બતાવવામાં આવે છે અને જે લાઇમલાઇટમાં આવે છે, પરંતુ નાના નાના ગામડાઓનું છે? જી હા, આવા જ એક વિડીયો વિશે આજે આપણે વાત કરીશું। અમે આપને વિડીયો બતાવીશું અને સાથે જ આપની પ્રતિક્રિયાઓ પણ લઈશું અમારા ખાસ સેગમેન્ટ દેશ વિદેશમાં। મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાનો એક વિડીયો જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ કઈ રીતે પોતાની શાળાએ જઈ રહ્યા છે, કેટલી જહેમત ઉઠાવીને તેઓ શાળાએ જઈ રહ્યા છે। એક તરફ પેપર લીકનો મામલો આવે છે તો બીજી તરફ વિદ્યાર્થીઓ કેવી મુશ્કેલી વેઠીને નદી કેવી રીતે એ લોકો પાર કરી રહ્યા છે, તેમની માટે સ્કૂલ જવા માટે એક પ્રોપર, એક યોગ્ય રસ્તો નથી। એ બતાવતો, એ દર્શાવતો, વિદ્યાર્થીઓની વિડંબણા દર્શાવતો આ વિડીયો અમે આપને બતાવીએ છીએ। આ વિડીયો મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાનો, આ વિડીયો બેતવા નદીના સ્ટોપ ડેમ પરથી કૂદીને શાળાએ પહોંચતા વિદ્યાર્થીઓનો છે। જો કે આ વિડીયો જ્યારથી ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વહીવટી તંત્રએ સાયકલ આપવા અને કામ ચલાવ પુલ બનાવવાનું પણ વચન આપી દીધું છે, પરંતુ હવે સવાલ એ થાય છે કે આ વચન ક્યારે પૂરું થશે? શાળાના બાળકો જે રીતે ઓવરફ્લો થતા સ્ટોપ ડેમ અને તેના થાંભલાઓ પર કૂદીને પોતાનો જીવ જોખમમાં મૂકીને સ્કૂલે જઈ રહ્યા છે, શાળાએ જઈ રહ્યા છે। આ ખતરનાક રસ્તો બાળકો માટે શાળાએ જવાનું એકમાત્ર સાધન બની રહ્યું છે। તેમની માટે કોઈ વિકલ્પ નથી શાળાએ પહોંચવાનો, જે સલામતીની ચિંતાઓ ઊભી કરે છે। આપને પણ ચિંતા થતી હશે। ચોમાસાની ઋતુ દરમિયાન જો સહેજ પણ કોઈ પણ વિદ્યાર્થીનું સંતુલન ગુમાવે તો મોટી દુર્ઘટના થઈ જાય, તેવો પણ ભય અહીંયા રહેલો છે। જો કે વહીવટી પ્રતિક્રિયાઓ પણ સામે આવી ગઈ છે। આ વિડીયો જ્યારથી વાયરલ થયો છે ત્યારબાદ સ્થાનિક વહીવટી તંત્ર અને અધિકારીઓનું ધ્યાન આ ગંભીર પરિસ્થિતિ તરફ દોરવામાં આવ્યું છે। જી હા, આ વિડીયો જ્યારથી વાયરલ થયો છે ત્યારબાદ અહીંના જે લોકલ વહીવટી તંત્ર છે તેમને આ વિડીયો ધ્યાનમાં આવ્યો। જે વિદ્યાર્થીઓ છે તેમની આ પરિસ્થિતિ ખ્યાલમાં આવતા તેમણે વચન તો આપી દીધા છે કે ટેમ્પરરી કોઈ પુલ બનાવવામાં આવશે અને સાથે જ વિદ્યાર્થીઓને સાયકલ વિતરિત પણ કરવામાં આવશે। હવે આના માટે ક્યારે બજેટ થશે અને એના માટે ક્યારે તેમને ફાળવવામાં આવશે ફંડ, અને ત્યારબાદ આ વચનો ક્યારે પૂરા થશે તેની પર તો બિલકુલ પ્રશ્નાચિહ્ન છે જ। પરંતુ એક વિકાસશીલ ભારત, એક ગતિશીલ ભારતની જ્યારે વાતો થાય છે અને ત્યારે આવા વિડીયો જ્યારે સામે આવે છે ત્યારે કેવા અન્ય સવાલો થાય છે, જેવા મને થાય છે આપને પણ થતા હશે। આપને આને લઈને શું પ્રતિક્રિયા છે? આપની પ્રતિક્રિયાઓ હંમેશા આવકાર્ય છે, તો આપ આપની પ્રતિક્રિયાઓ અમારા વિડીયો પર કમેન્ટ કરીને જણાવી શકો છો અને અમારી સાથે આપ આપના મંતવ્યો પણ અમારી સમક્ષ રજૂ કરી શકો છો। આ સાથે જ રજા આપશો। નમસ્કાર।